ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ. તો આજે હું પૂર્ણાંક સંખ્યાનું ઉદાહરણ પહેલું તમને સમજાવવાનું છું કે ઉદાહરણ 1, પૂર્ણાંક સંખ્યાની જોડી લખો કે જેનું તફાવત -3 હોય. તો અહીંયા એ તો કે સરવાળો -3 હોય તો અહીંયા સરવાળો હોય -3 હોય એવી સંખ્યા, તો અહીંયા -1 વત્તા -2, તો અહીંયા આ -1 કાઉન્સ હોય એટલે માઇનસ પ્લસ માઇનસ, તો અહીંયા માઇનસ પ્લસ માઇનસ કરશો તો શું આવશે અહીંયા? તો કે -1, આ -2, માઇનસ માઇનસ પ્લસ અને માઇનસની નિશાની, તો કે અહીંયા -3 જવાબ આવ્યો. હવે જેનો તફાવત -5 હોય તેવી સંખ્યા, કે ભાઈ જેનો તફાવત -5 હોય તો કે અહીંયા -9, પછી અહીંયા વત્તા આ માઇનસ, અહીંયા -4, તો અહીંયા -9 માઇનસ માઇનસ પ્લસ કાઉન્સ હોય તો કે માઇનસ માઇનસ પ્લસ, તો -9 વત્તા 4 બરાબર અહીંયા આ -5 આવે. હવે તફાવત 2, તો એ તો બધા તમને ખબર જ છે કે તફાવત 2 કરવો હોય તો શું કરવું પડે? તો કે અહીંયા -7 કાઉન્સમાં, પછી અહીંયા માઇનસ, અહીંયા -9, તો કે અહીંયા આ -7 માઇનસ માઇનસ પ્લસ પ્લસ 9, તો -7માંથી +9 જાય તો અહીંયા તમારી પાસે શું આવશે? 2. હવે આપણે ડી જોઈએ કે ભાઈ ડી શું કહેવા મળે? તો કે અહીંયા કોઈ પણ સંખ્યા લઈ લો, તો કે -5 લઈ લો, તો -5 લઈ લો અહીંયા, અને અહીંયા વત્તા 5 લ્યો તો કે -5 અને વત્તા 5 બરાબર 0. આનો જવાબ આવે. બીજું એક્ઝામ્પલ લઈ લો, તો કે અહીંયા -10 વત્તા 10 બરાબર 0.